આપણે આજે હનુમાન પ્રસાદ પોદારની ચોપડી કલ્યાણકારી આચરણ એમાંથી હનુમાન પ્રસાદ પોદારજી શિક્ષા વિશે શું વિચારે છે એના ઉપર આપણે થોડાક વિચારો લેવાના છે. ભક્ત ચરિત્ર કાલે લઈ લેશી, આજે તૈયારી નથી થઈ, પણ શિક્ષા ઉપર પોદારજીના વિચાર બહુ સારા છે. તો હનુમાન પ્રસાદ પોદાર કહે છે, शिक्षा में धर्म, सदाचार, मानव धर्म, नीति, संयम तथा सर्वहित भाव की शिक्षा अवश्य रहे. मतलब તમે તમારા છોકરાઓને જ્યાં ભણવા મોકલો છો એની શિક્ષામાં પેલા તો ધર્મ હોવો જોઈએ. જો શિક્ષાની વાતોમાં ધર્મની વાત નથી આવતી તો એ શિક્ષા અધૂરી છે, બેકાર છે. ભલે અંગ્રેજી મીડિયમમાં મૂકો, મને કોઈ વાંધો નથી, પણ અંગ્રેજી મીડિયમમાં મૂકો તો ત્યાંના શિક્ષકો કંઈક અંશે બાળકોને ધર્મની શિક્ષા આપતા જ હોવા જોઈએ. જો બાળકોને ધર્મની શિક્ષા નથી મળતી તો જંગલી બની જશે. કારણ કે ધર્મની મર્યાદા અને ધર્મનો ડર હશે ને તો જીવ પાપ કરતા ડરશે. એટલે ધર્મની મર્યાદા હોવી પરમ આવશ્યક છે. એટલે તમે જે શિક્ષા આપો છો બાળકોને એમાં ધર્મની વાત હોવી જોઈએ. બીજું છે સદાચારની વાત હોવી જોઈએ. સદાચાર એટલે સારું આચરણ કોને કહેવાય એવી વાતો ધાર્મિક શિક્ષાની અંદર હોવી જોઈએ. સદ આચારની વાતો હોવી જોઈએ. જો છોકરાઓને સદાચારની વાતો નહીં શીખવવામાં આવે તો એ મોટો થઈને સાયબર ગુનેગાર બનશે. મતલબ કેમ પૈસા કાઢી લેવા, મોબાઈલમાંથી વિજ્ઞાનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેમ પૈસા પડાવી લેવાને એવો બની જશે. કારણ કે એની શિક્ષામાં સદાચાર નથી. અરે પેલા કેવી સદાચારની કથાઓ આવતી. હું તમને કથાની વાત કરું એટલે ખબર પડે કે ભણવામાં આવી કથાઓ આવતી. અમે ભણતા ત્યારે એક કથા આવતી, આનંદી નામની એક છોકરી હતી. એ છોકરી એક મહિલા ડોક્ટરના દવાખાનામાં વાળવા ચોડવાની સેવા કરતી. એના મહિને એને 2 રૂપિયા પગાર મળતો એ છોકરીને, આનંદીને. તો એ ડોક્ટરને ત્યાં વાળવા ચોડવાની સેવા કરતી ને તો એકવાર એની નિશાળમાં પ્રવાસનું આયોજન થયું. પ્રવાસનું આયોજન થયું એટલે આનંદીને એમ થયું કે મારે પ્રવાસમાં જવું છે. એટલે એને પૂછ્યું કે ટીચર પ્રવાસમાં જવાનું ભાડું કેટલું છે? તો કે 2 રૂપિયા. તો બિચારી આનંદી નિરાશ થઈ ગઈ. કારણ કે આનંદી પાસે 2 રૂપિયા હતા નહીં અને પગાર આવવાને હજી વાર હતી. રૂપિયા હતા નહીં, પગાર આવવાને વાર હતી. એટલે બિચારી નિરાશ થઈ ગઈ કે ભાઈ હું તો પ્રવાસમાં નહીં જઈ શકું. નિરાશ થઈ ગઈ આનંદી. પછી શું થયું? આનંદી બીજા દિવસે ત્યાં ડોક્ટરના દવાખાનામાં વાળવા ગઈ. વાળવા ગઈ તો 2 રૂપિયાની નોટ મળી. 2 રૂપિયાની નોટ મળી ને તો પેલા તો હરખાઈ ગઈ. 2 રૂપિયા મળી ગયા કે હવે તો હું પ્રવાસમાં જઈ શકીશ. પ્રવાસના સોનેરી સપના જોવા માંડ્યું. પણ વાર્તા વાર્તા એને વિચાર આવ્યો કે અરે રે, કોઈ ગરીબ માણસના 2 રૂપિયા પડી ગયા હશે, કોઈ દવા લેવા આવ્યું હશે એના 2 રૂપિયા પડી ગયા હશે તો બિચારો દવા નહીં લઈ શકે. આ તે એવા વિચાર આવવા માંડ્યા તો એને ચિંતા થવા માંડી કે અરે બિચારા કોઈ જરૂરિયાત વાળાના 2 રૂપિયા પડી ગયા હશે તો કેવો હેરાન પરેશાન થશે. એટલે બિચારી રોતી રોતી ભાવનાને મારીને અંદર જતું એને કે હું પ્રવાસમાં જાઉં, પણ એ પ્રવાસમાં જવાની ભાવનાઓને મારી નાખી સચ્ચાઈ માટે. અને પછી આનંદી ડોક્ટર પાસે ગઈ, બેન પાસે ગઈ અને કીધું ડોક્ટર બેન મને છે ને 2 રૂપિયા મળ્યા છે કે જે મરીજના હોય ને એને આપી દેજો, જે રોગીના હોય એને આપી દેજો. તો મેડમ ખુશ થઈ ગઈ કે વાહ તારામાં ઘણી બધી સચ્ચાઈ છે. પણ આનંદીની આંખમાં આંસુડા આવી ગયા. આંસુડા આવી ગયા એટલે બેન પૂછે કે કેમ આનંદી, કેમ રડા શીખીએ? તો કે મેડમ મારે છે ને પ્રવાસમાં જવું છે ને એની ફી 2 રૂપિયા છે કે. એટલે આ 2 રૂપિયા મને મળ્યા ને ત્યારે હું હરખાઈ ગઈ કે મને 2 રૂપિયા મળી ગયા, પણ હવે એમ થાય છે કે આ મારા નથી બીજાના છે.
એટલે હું તમને પાછા દેવા આવી છું, એટલે રડું છું એટલે કે હવે મારે પ્રવાસમાં નહીં જવાય. તો ઓલા બેન એટલા ખુશ થઈ ગયા, મેડમ એટલા ખુશ થઈ ગયા કે એને 2 રૂપિયા રોકડા પ્રવાસના આપ્યા અને કીધું 5 થી પછી તારો મહિનો પૂરો થાય ત્યારે પગારના 2 રૂપિયા લઈ જાય. અને એને 2 રૂપિયા આપી દીધા. તરત જ ફીના આનંદી હરખાઈ ગઈ અને 2 રૂપિયા લઈને તરત જ ફી ભરી આવી ને પ્રવાસમાં ગઈ. તો કહેવાનો શું છે કે જે ધર્મની અંદર આવા સદાચારની શિક્ષા નથી ને એટલે અત્યારે સાયબર ગુનેગારો વધતા જાય છે. કારણ કે બધાને રૂપિયો કમાઈ લેવો છે, ત્યારે બીજી વાત નથી. કેમ કરીને રાતોરાત લાખોપતિ કરોડપતિ થઈ જાય, બસ એક જ વાત છે. એનું કારણ એ છે કે શિક્ષામાંથી સદાચાર નીકળી ગયો છે. સદાચાર નીકળી ગયો એટલે આ બધા દોષ છે ને એ ઉત્પન્ન થયા છે. એટલે ધર્મના શિક્ષામાં સદાચારની વાતો અવશ્ય હોવી જોઈએ શિક્ષામાં, નહીતર શિક્ષા જંગલી માણસોને જ પેદા કરશે, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. પછી શિક્ષાની અંદર માનવ ધર્મ હોવો જોઈએ. માનવનું એકબીજા પ્રત્યે શું કર્તવ્ય છે, માનવની કઈ રીતે મદદ કરવી, સહાયતા કરવી, આ એક માનવ ધર્મની પણ શિક્ષા હોવી જોઈએ. પછી નીતિની શિક્ષા હોવી જોઈએ, મતલબ માણસે નીતિથી હાલવું જોઈએ. નીતિથી હાલો ને તો બધું બને. હું આવી નીતિની વાતોનો બહુ પ્રેમી હતો, પણ હવે ભગવાને નોકરી છોડાવી દીધી, જે કઈ હોય. પણ હું નીતિનો પ્રેમી હતો. એક વખત એક છોકરાને 5 રૂપિયા મળ્યા નિશાળમાંથી, એટલે મને દેવા આવ્યો. મને કે સાહેબ આ 5 રૂપિયા મને મળ્યા છે કે તો હું તમને દેવા આવ્યો છું. મેં પ્રાર્થના સભામાં એને ઉભો કરીને બધાને વાત કરી. બધાની નીતિ આવી હોવી જોઈએ કે કોઈની પડેલી વસ્તુ આપણે એની હોય એને જ આપી દેવી જોઈએ. આ પ્રાર્થના સભામાં આ વાત કરી ને તો બધા ખુશ થઈ ગયા. નાના છોકરા તાલીઓ પાડવા માંડ્યા, એ છોકરાને બધાઈ દેવા માંડ્યા. તો મને ગમ્યું. આવી વાતો સાહેબો પ્રાર્થના સભામાં લેતા જ નથી. હું જોઉં છું કે આવી નીતિની વાતો કોઈ હવે લેતું નથી, બધા કઈક અલગ જ વાતો લે છે. પછી સંયમની વાત હોવી જોઈએ કે ભાઈ મનુષ્યએ સંયમ કરવો જોઈએ. જો સંયમની વાતો નથી ને તો પણ શિક્ષા નથી, બેકાર છે. હવે હું તમને સંયમની વાત ઉપર મારું પોતાનું એક ઉદાહરણ આપું. ત્યારે મને ખબર નહોતી કે સંયમની શું કિંમત છે. હું એ અમારા સાહેબને મોઢા ઉપર જોડી દેતે, પણ ત્યારે હું પણ કોઈ સંયમને એને જાણતો નહોતો. મારી પણ નાની ઉંમર હતી. હું પીટીસી કરતો હતો અને પીટીસી ના પહેલા વર્ષમાં હતો. તો વિજ્ઞાન મેળો આવ્યો. ત્યારે મને ખબર નહોતી કે સંયમ, સાદગી ને સદાચારની શું કિંમત છે. તો પીટીસી ના પહેલા વર્ષમાં હતો અને વિજ્ઞાન મેળો આવ્યો. એટલે વિજ્ઞાન મેળામાં 2 વિદ્યાર્થીની પસંદગી કરવાની હતી, જે વિજ્ઞાન મેળામાં જઈ અને વસ્તુનું પ્રદર્શન કરે, એટલે વિજ્ઞાનની જે આઈટમ લઈ ગયા હોય એના વિશે સમજાવે. એટલે એક મારી પસંદગી થઈ હતી અને એક બીજા ભાઈની પસંદગી થઈ. તો મને કઈ ઈન મારવાનો એવો શોખ હતો નહીં. હું સાદું સીધું જીવન જીવતો પહેલા, ગમતું મને સાદું જીવન. પણ ત્યારે મને એટલી ખબર નહોતી કે આની કિંમત શું છે. તો ઇન્સર્ટ મારતો નહોતો. એટલે બેને મને બોલાવ્યા, અમને બેયને, વિજ્ઞાન મેળો છે કે આવો તમે. પછી એને બોલાવ્યું, તમે શું બોલશો? અમે બોલી ગયા. બોલવામાં પાસ થઈ ગયા. બોલવામાં મારું સારું હતું, પણ મેં ઇન્સર્ટ નહોતું માર્યું ને એટલે મને રિજેક્ટ કરી દીધો. મને કે આ છે ને ઇન્સર્ટ કરતા નથી ને, ઇન્સર્ટ કરીએ ને તો છોકરાઓ વચ્ચે માગવો પડે કે નહીં આ વ્યવસ્થિત બનીને આવ્યા છે ને. હું ઇન્સર્ટ કરતો નહોતો એટલે મને રિજેક્ટ કરી નાખવામાં આવ્યો અને મારી જગ્યાએ ઇન્સર્ટ કરતો તો એ છોકરાને સિલેક્ટ કરી નાખવામાં આવ્યો. તો કહેવાનો ભાવ શું છે, આ શિક્ષા કોઈ સંયમની શિક્ષા જ નથી. વાસ્તવમાં હું તો કઉ છું પ્રત્યેક ભારતીયને ધોતીને જભો પહેરવો જોઈએ. આ ઇન્સર્ટ કરવા, પેન્ટ પહેરવા, આ કોઈ આપણી સભ્યતા નથી. ત્યારે તો મને ખબર નહોતી ને કહું તો ને મોઢા ઉપર કે હું આવું જ જીવન જીવીશ, તમે મને સિલેક્ટ કરો કે રિજેક્ટ કરો મારે કઈ મતલબ નથી. ત્યારે તો હું ચૂપ રહી ગયો, કારણ કે મને જિંદગી જીવવાની પત્તી મને ખુદને નહોતી આવડતી. હવે તો અમને આખા ભારતમાં ગમે એ જગ્યાએ લઈ જાય, કદાચ મોટા કરોડપતિના ઘરમાં પગલા કરવા લઈ જાય ને તો અમે ધોતીને જભો જ પહેરીને જાય. એ એમ કે થોડું કઈ અમારા માટે પરિવર્તન કરો તો મોઢા ઉપર ના પાડી દે. પરિવર્તન નહીં, ભારતીય જીવન જ અસલી જીવન છે અને સંયમ અને સદાચાર વાળું જ જીવન અમારું જીવન રહેશે.
તો આવી શિક્ષા નથી. હવે હું તો 2000 પીટીસી કરતો હતો. જો 2000 આ દશા હોય, ઇન્સર્ટ વગર અમારા જેવાને સિલેક્ટ ન કરતા હોય તો તે તો 2025 આવી ગઈ છે. 25 વર્ષમાં કેટલું પરિવર્તન. હવે તો મોબાઈલ યુગ આવી ગયો છે. એટલે હું તો નથી માનતો કે આવી સંયમ સદાચારની શિક્ષા હવે કોઈને અપાતી હોય. મને તો એવું કઈ લાગતું નથી. પછી તો જે રહેતા હોય જગતમાં એને ખબર હોય. અમે તો હવે જગતથી બહુ દૂર છીએ એટલે આવી કઈ ખ્યાલ આવતો નથી. પણ જો આ સંયમ સદાચારની શિક્ષા નહીં આપવામાં આવે તો સારા કપડાં પહેરવા માટે, સારી વસ્તુ માટે, સારા ઘર માટે માણસ ખોટું કરવાનો છે ને કરવાનો છે. કારણ કે એને સંયમ અને સદાચારની શિક્ષા નથી મળી. અને એ નહીં મળે એટલે હાચા ખોટાનો જે કાંઈ જમાનો છે એ ચાલુ રહેવાનો છે. એને કોઈ હટાવી શકવાનો નથી. અને છેલ્લે કે શિક્ષાની અંદર સર્વહિતની ભાવના હોવી જોઈએ. સર્વ હિતની ભાવના એટલે બધાયનું હિત થાય ને એવી ભાવના વાળી શિક્ષા પદ્ધતિ હોવી જોઈએ. અત્યારે તો મિશનરી સ્કૂલો હોય ને એ પોતાનો ધર્મ કેમ ફેલાય ને એ જ ભાવનાથી શિક્ષા દેતા હોય. એવું નહીં કે આમાં હિન્દુના છોકરા ભણે છે ને બીજા છોકરા ભણે છે ને એના માટે કઈક વ્યવસ્થિત આયોજન કરીને કઈ નહીં. પોતાના જ હિતની ભાવના હોય છે. સર્વ હિતની ભાવના કોઈ શિક્ષા પદ્ધતિમાં જોવા મળતી નથી. આ બધી વસ્તુ કઠિન છે અને આ એક દિવસ બધાને બગાડશે એમાં કોઈ શંકા નથી. પછી બીજું સૂત્ર હનુમાન પ્રસાદ પોદાર શું કહે છે? लड़के लड़कियों को एक साथ न पढ़ाया जाए, सह शिक्षा न हो, ऐसे शिक्षालयों में बच्चों को न भेजे. જે સ્કૂલોમાં છોકરા છોકરીઓને ભેગા ભણાવતા હોય એવી સ્કૂલમાં પોદારજીએ કીધું કે આપણા છોકરાઓને મોકલવા જ નહીં. સહશિક્ષાના હનુમાન પ્રસાદ પોદારજી વિરોધી છે, પૂરા વિરોધી છે. એટલે સહશિક્ષા હોવી જોઈએ નહીં. છોકરી અને છોકરાઓનું ભણતર ખરેખર અલગ જ હોવું જોઈએ. અને એ અલગ નથી કર્યું એના દુષ્પરિણામો વર્ષોથી બધા ભોગવે છે ને આગળ પણ ભોગવવાના રહેશે એ બધાને ખબર છે. પણ પોદારજી સાચા છે, આવું ના હોવું જોઈએ. પછી હું કહે છે आजकल के दूर दूर के छात्र आश्रमों में बच्चों को भेजना बहुत हानिकारक है. પોદારજી કહે છે કે આપણા છોકરાઓને દૂર દૂર સુધી ભણવાના મોકલવા જોઈએ. મતલબ દૂર દૂર સુધી ભણવા જતા હોય ને, કારણ કે હોસ્ટેલોમાં રહેતા હોય એટલે દૂર દૂર સુધી આપણા સંતાનો ભણવા જતા હોય છે ને એકલા ભણવા જતા હોય છે. તો પોદારજી કે આ છે ને સંતાનો માટે હાનિકારક છે. કારણ કે બને ત્યાં સુધી એ દૂર જશે ને તો એ અનીતિ, ઉચ્છૃંખલતા, असदाचार, नास्तिकता, खान पान का नियम અને વિવાહના નિયમના પાલન કરશે નહીં, ગુરુજનોના આદરનું પાલન કરશે નહીં અને સ્વેચ્છાચારી બનવાની કોશિશ કરશે. તો જે છેલ્લી વાત મહત્વની છે, જે બહુ બારે ભણેલો હશે ને એ માતા પિતાની વાત નહીં માને. તમને હું ખબર પડે